નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. ગાંધીનગરમાં ધોરણ 1 થી 5માં ભરતી કરવા મામલે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો છે, જેને લઈને ઉગ્ર દેખાવો કરનાર ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં સચિવાલય સંકુલ પાછળ ટેટ પાસ ઉમેદવારોએ દેખાવો કર્યા હતા, જેમાં ધોરણ 1 થી 5માં ખાલી રહેલ જગ્યાઓ પૈકી 30% જ ભરતી થઈ છે. પરિણામે ધોરણ 1 થી 5માં ભરતીમાં વધારો કરી ન્યાય આપવા માંગણી કરી હતી. 1 કલાક પછી આ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. આ ઉમેદવારોએ તેમની માંગ અંગે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 1993 થી પરીક્ષા પાસ કર્યા બાદ 2024માં પણ પીટીસી કરનાર ઉમેદવારોને નોકરી નથી મળી, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 50% ભરતી કરવામાં આવે છે. એ જ ધોરણે પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5માં પણ 50% જેટલી ભરતી સત્વરે કરી ન્યાય આપવો જોઈએ. તો સાથે જ આ ઉમેદવારોએ ધોરણ 1 થી 5માં ખાલી રહેલી 18,000 જગ્યાઓમાં સત્વરે ભરતી કરવા ઉગ્ર માંગણી કરી હતી. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.